નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આપ સૌ આંગણવાડી કર્મચારી બહેનોને અમારી ટીમ વતી પહેલાં તો વિક્રમ સંવત 2082નું જે નવું વર્ષ શરૂ થયું છે તેના સર્વેને સાલ મુબારક। અને હવે નવા વર્ષની શરૂઆતમાં જ સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓના પગાર વધારા કરવાને લઈ અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે। આવતા મહિને એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધીમાં મળનારી કેબિનેટ બેઠકમાં આંગણવાડી કર્મચારીઓના પગારમાં 7 વર્ષ બાદ જે છે તે વધારો અમલમાં આવશે તેવી માહિતી આપણને હાલમાં નાણાં વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે સરકાર કેટલો વધારો કરી શકે છે અને આ વધારો ક્યારથી અમલમાં આવશે। તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો બહેનો, અમારા વિડીયોમાં જો તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને આવા આંગણવાડી કર્મચારીઓના પગાર વધારા તેમજ અન્ય બાબતોના જે વિડીયોઝ છે તે તમને સરળતાથી ચેનલના પ્લેટફોર્મ પરથી મળી જાય। તો આંગણવાડી પગાર વધારાને લઈ અને ઘણા લાંબા સમયથી એટલે કે છેલ્લા 2 દાયકાથી ઝઝૂમી રહેલા આંગણવાડી કર્મચારીઓ સાથે જ આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા જે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો છે તેઓ પણ ઘણા લાંબા સમયથી એટલે કે 2 દાયકાથી પગાર વધારાને લઈ અને સરકાર પર સતત દબાણ કરી રહ્યા છે, પોતાની માંગો કરી રહ્યા છે। તદુપરાંત જે ગુજરાત હાઈકોર્ટમાં ઘણા લાંબા સમયથી જે કેસ કરવામાં આવેલા હતા આંગણવાડી કર્મચારીઓ દ્વારા, તે કેસના ચુકાદાને આધીન વર્ષ 2024માં સિંગલ બેન્ચ જજ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો, જેમાં પણ કર્મચારીઓના પગાર વધારા કરવાને લઈ અને મહત્વની બાબત કહેવામાં આવી હતી। ત્યારબાદ સરકારે જે સિંગલ બેન્ચ જજનો ચુકાદો છે તેને ડબલ બેન્ચ જજ એટલે કે ડિવિઝન બેન્ચમાં જે પડકાર્યો હતો અને ડિવિઝન બેન્ચ દ્વારા પણ ગત 20 ઓગસ્ટ 2025ના રોજ સરકારને આ કર્મચારીઓ સરકારી કર્મચારી જેવું કામ કરતા હોય છે અને આંગણવાડી કર્મચારીઓ દેશના ભાવિ ઘડતરમાં એટલે કે જે કહી શકાય કે નાના ભૂલકાઓના પ્રાઇમરી એજ્યુકેશન હોય, જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ હોય, તેમના પોષણ તમામ તેમજ જે માતાઓ છે, જે કહી શકાય સગર્ભા માતાઓ છે, ગર્ભવતી માતાઓ છે, તેમના સાર સંભાળ રસીકરણ વગેરેને લઈ અને તેઓ ખૂબ જ ઉમદા કામ જે છે તે પાયાનું ગ્રાઉન્ડ લેવલનું કામ કરે છે। આથી સરકારે ડિવિઝન બેન્ચે તેમને જે પગાર આપવામાં આવે છે તે આજના મોંઘવારીના સમય પ્રમાણે ખૂબ જ ઓછો છે અને તેમને આ મોંઘવારીના સમયમાં જે છે તે બજાર સામે ટકી રહેવા માટે બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનો બંનેને 14,800 રૂપિયા માનદ વેતન, જે વર્ગ 4નું બેઝિક પગાર છે લઘુત્તમ 1,400 રૂપિયાના ગ્રેડ પે પ્રમાણે, તે વધારી આપવા માટે ગત 20 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને ચુકાદો આપી દીધો હતો। ત્યારે ગુજરાત સરકાર દ્વારા ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત એક પ્રોજેક્ટ છે, જેમાં માનદ વેતનમાં 60% હિસ્સો કેન્દ્ર સરકારનો છે અને 40% હિસ્સો રાજ્ય સરકારોનો હોય છે। રાજ્ય સરકારો અગાઉથી જ આ હિસ્સો જે છે તે 100%થી પણ વધારે જે છે તે ચૂકવી રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લે વધારો વર્ષ 2018ના ઓક્ટોબર 2018માં કરવામાં આવ્યો હતો। એટલે કે આજે 7 વર્ષ કરતાં વધારે સમય વીતવા છતાં પણ કેન્દ્ર સરકારે ICDS પ્રોજેક્ટમાં 1 પણ રૂપિયાનો પગાર વધારો કર્યો નથી। આથી હવે જ્યારે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે અને ગુજરાત સરકાર તેમજ વિવિધ રાજ્ય સરકારો આ ચુકાદાને આધીન કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા જે છે તે 7 વર્ષ બાદ હવે કર્મચારીઓના પગાર વધારાને લઈ અને મહત્વની જાહેરાત કરવામાં આવી શકે છે। આપ સૌને જણાવી દઈએ કે આવતા મહિને એટલે કે નવેમ્બર મહિનામાં જ્યારે કેબિનેટ બેઠક માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળવાની છે, ત્યારે આ જે મહત્વની બેઠક છે કેબિનેટ બેઠક, તેમાં આ પગાર વધારાને લઈ અને સરકાર જાહેરાત 7 વર્ષ બાદ કરી શકે છે। જે હાલમાં 4500 રૂપિયા કાર્યકર બહેનોને અને તેડાગર બહેનોને 2250 રૂપિયા જે કેન્દ્ર સરકાર દ્વારા માનદ વેતન ચૂકવવામાં આવે છે તેમના 60%ના માનદ વેતનના હિસ્સા પ્રમાણે, તેમાં જે છે તે મસ્ત મોટો વધારો કેન્દ્ર સરકાર કરી શકે છે અને 7 વર્ષ બાદ આખરે જે છે તે આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો તમામના પગાર વધારાની જાહેરાત થઈ શકે છે। તો આંગણવાડી અને આશા વર્કરોના પગારમાં વધારો આવતા મહિનાથી અમલમાં આવી શકે છે। મંત્રીમંડળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આંગણવાડી અને આશા વર્કર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી સરકાર સામે આ માંગોને લઈ અને અડગ છે, તેમના પગાર વધારાને લઈ અને સરકાર જે છે તે પોઝિટિવ છે અને આ નાણાં વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જે 7 વર્ષ બાદ જે છે તે કેન્દ્ર સરકાર આ હાલમાં ચૂકવવામાં આવતો જે 60% માનદ વેતનનો હિસ્સો છે તેમાં લગભગ 3 ગણો વધારો કરી શકે છે। એટલે કે હાલમાં જે કાર્યકર બહેનોને 4500 રૂપિયા માનદ વેતન જે કેન્દ્ર સરકાર ચૂકવી રહી છે તે લગભગ 10,500 રૂપિયા જેટલું થઈ શકે છે। એટલે કે જો આવું બનશે તો કેન્દ્ર સરકારનો જે હિસ્સો છે તે વધતા જ રાજ્ય સરકારો પણ પોતાનો હિસ્સો એ પ્રમાણે વધારશે। તો આપોઆપ જે કર્મચારીઓનો પગાર છે તે મોંઘવારીના સમયમાં હાલમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓના
મળતા પગાર બરાબર થઈ જશે. તેડાગર બહેનોને પણ જે 2250 રૂપિયા હાલમાં માનદ વેતન કેન્દ્ર સરકાર ચૂકવી રહી છે તેમના 5500 રૂપિયામાંથી ગુજરાત સરકારના, તો તેમાં પણ લગભગ 7500 રૂપિયા જેટલું નવું માનદ વેતન કેન્દ્ર સરકાર દ્વારા કરાતા તેડાગર બહેનોનું પણ માનદ વેતન વધી જશે. જો રાજ્ય સરકાર એક પણ રૂપિયાનો વધારો નહીં કરે તેમ છતાં પણ જે કાર્યકર બહેનો છે તેમનું માનદ વેતન 18000 રૂપિયાની આસપાસ, તેમજ તેડાગર બહેનોનું જે માનદ વેતન છે તે લગભગ 12500 રૂપિયાની આસપાસ જે છે તે થઈ જશે. તો જોવાનું એ રહેશે કે શું સરકાર આખરે 7 વર્ષ બાદ આ કર્મચારીઓના પગાર વધારાને લઈ અને જે હાઈકોર્ટના ચુકાદાઓ છે રાજ્ય સરકારો અને સાથે સંકલન સધાઈ રહ્યું છે તેને લઈ અને આવનારી કેબિનેટ બેઠકમાં શું નિર્ણય લેશે. જે કેબિનેટ બેઠક મળવાની છે તેમાં વર્ષ 2026-27નું જે બજેટ છે તેને લઈ અને તમામ વિભાગના મંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરી અને બજેટની તૈયારીઓ, બજેટની જે રૂપરેખા છે તે તૈયાર કરવા માટેની આ કેબિનેટ બેઠક છે. તેમાં ચોક્કસથી આ કર્મચારીઓના પગાર વધારાની પણ જાહેરાત થઈ શકે છે. તો આખરે 7 વર્ષ બાદ આંગણવાડી કર્મચારીઓના જે કેન્દ્ર સરકારનું જે કોન્ટ્રીબ્યુશન છે તે વધવાની આશા ફરી એકવાર જન્મી છે. જોવાનું એ રહેશે કે સરકાર આગામી મહિને જે કેબિનેટ બેઠક મળવાની છે તેમાં કેટલો પગાર વધારો આ કર્મચારીઓ માટે જાહેર કરે છે એ તો સમય જ બતાવશે. પરંતુ ચોક્કસથી આજના મોંઘવારીના સમયમાં જે કર્મચારીઓ હાલમાં આંગણવાડી કર્મચારીઓ ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા છે તેમના માનદ વેતનમાં વધારો થવો જ જોઈએ. જય હિન્દ, અસ્તુ.